જામનગરમાં પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો પર જીપીસીબીએ તવાઈ બોલાવી છે। પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા રાત્રિ ચેકિંગ ઓપરેશન હાથ ધરાયું। વિવિધ ઔદ્યોગિક વિસ્તારોમાં સરપ્રાઇઝ ચેકિંગ, શંકર ટેકરી અને જીઆઈડીસી વિસ્તારમાં તપાસ થઈ। ચેલાચંગા રોડ પરના એકમોમાં કડક તપાસ થઈ। બે ઔદ્યોગિક એકમો નિયમોનું પાલન કરતા ન હતા। છેલ્લા 3 મહિનામાં 21 એકમોને નોટિસ અપાઈ। 10 એકમોને નોટિસ ઓફ ડાયરેક્શન ફટકારી દેવાઈ। 13 એકમોને તાત્કાલિક અસરથી બંધ કરવા હુકમ। નિયમોનું ઉલ્લંઘન કરનાર એકમો સામે કાર્યવાહી થશે। પાણી નીકળતું હોય છે તેવા એકમોની તપાસ કરવામાં આવેલ છે। તે પૈકી હાલમાં છેલ્લા 3 માસ દરમિયાન 13 એકમો કે જેમને તેમનો રિપોર્ટ અમારી અહીંની પ્રાદેશિક કચેરી દ્વારા ગાંધીનગર મોકલવામાં આવેલ છે અને એ 13 એકમોને બોર્ડની વડી કચેરી દ્વારા એમના બોર્ડના ધારાધોરણોનું પાલન ન કરવાના કારણોસર તેમજ એમનું ઔદ્યોગિક ગંદુ પાણી નું યોગ્ય રીતે નિકાલ ન કરવાના અનુસંધાને બંધ કરવાના હુકમો બોર્ડની વડી કચેરી ગાંધીનગર ખાતેથી કરવામાં આવેલ છે।